હું અત્યારે છે ને માતાના મઢમાં છું અને મારી પાછળ આ જે દેખાય છે ને તમને એ ચાચર કુંડ છે, દેખાય છે? માતાના મઢથી જે મંદિર છે ને એનાથી થોડુંક જ દૂર છે ચાચર કુંડ. હવે તો સારું એવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અહીંયા. પણ એક કિસ્સો મને યાદ આવે છે. એક બ્રાહ્મણ પરિવારને હું મળી હતી અને એમના પત્નીએ કહ્યું કે જ્યારે અહીંયા નવા નવા રહેવા આવ્યા માતાના મઢમાં ત્યારે એમને અહીંયા વિશે બહુ ખ્યાલ નહોતો અને પછી રાત પડે ઢોલ નગારા શરણાઈ અને ઘૂંઘરૂના અવાજ આવે તો એ બેનને થયું કે કદાચ ગામમાં કોઈના લગ્ન થતા હશે. તો પછી થોડા દિવસ પછી આસ પડોશ સાથે થોડી વાતચીત થઈ ને એમની સાથે એમની ઘરોબો થોડો કેળવાયો એટલે એમણે કીધું કે અહીંયા રાતના લગ્નનો રિવાજ લાગે છે નહીં કે ઢોલ નગારા શરણાઈ સાથે મોડી રાત્રે જાન જતી લાગે છે. તો પેલા પડોશીએ કીધું કે તમે કોની વાત કરો છો, અહીંયા તો કોઈ લગ્ન નથી થયા. અને ત્યારે પડોશી કીધું કે બેન આ અવાજ બધાને નથી સંભળાતો હતો, આ કોઈકને જ અવાજ સંભળાય છે. એવી લોકવાયકા છે કે માતાજી મંદિર અને આ ચાચર કુંડા બેની વચ્ચે એનો વાસ રહે છે અને માતાજી અહીંયાથી અવર જવર કરતા હોય છે અને બહુ ઓછા લોકોને આ અવાજ અહીંયા સંભળાતો હોય છે. એટલે હાજરા હાજર છે માતાના મઢમાં માં આશાપુરા. તો હું તમને સૌને કહીશ કે એક વખત જરૂર આવજો અહીંયા, કારણ કે આ મૂર્તિ કોઈ ઘડીને અહીંયા નથી પ્રસ્થાપિત કરવામાં આવી. માતાજી સાક્ષાત અહીંયા બિરાજિત છે. એટલે જરૂર આવજો. જય મા આશાપુરા.